નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું આપની સાથે સોનલ મકવાના. આજે અમે આવી પહોંચ્યા છે વડોદરા શહેરના ભાઈલાલ અમીન કેન્સર સેન્ટર ખાતે. અત્યાધુનિક અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ કેન્સર સેન્ટર કે જેની શરૂઆત 16 મેના રોજ કરી દેવામાં આવી છે અને ત્યાં ડૉક્ટર્સની પેનલ કે જે કેન્સરના દર્દીઓને સારવાર આપે છે તેમની સાથે આજે આપણે આ કેન્સર વિશે વાત કરીશું. કેન્સર એક એવો શબ્દ જેનાથી કોઈ અજાણ નથી. આ શબ્દ જ્યારે પરિવારમાં એક બીમારી સ્વરૂપે પ્રવેશ કરે એટલે શારીરિક રીતે તો માણસ હેરાન થાય જ, પરંતુ માનસિક રીતે આખું પરિવાર હેરાન થાય. કેન્સર એક એવી બીમારી છે કે જેને આપણે એવી રીતે ગણીએ છીએ કે એનો કોઈ ઇલાજ નથી, પરંતુ જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, જેમ જેમ આપણે અદ્યતન ટેકનોલોજી તરફ આગળ જઈ રહ્યા છે, તેમ તેમ કેન્સરનો ઇલાજ શક્ય બની રહ્યો છે અને એના પર સતત કામ ચાલી રહ્યું છે. આ કેન્સર શું છે, તેના લક્ષણો કયા કયા છે, કેન્સર થવા પાછળના કારણો શું છે ને તેનો ઇલાજ કઈ રીતે શક્ય બને છે અને કઈ રીતે ભાઈલાલ અમીન કેન્સર સેન્ટર, જે ગુજરાતનું અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કેન્સર સેન્ટર છે, ત્યાં તેની સારવાર કરવામાં આવે છે. આ તમામ સવાલોના જવાબ માટે આજે અમારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ઇતિ પરીખ, કે જેઓ મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે. સાથે જ ડૉક્ટર વંદના દાહિયા અમારી જોડે છે, તે કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છે, અને ડૉક્ટર મોનિકા જાની કે જે ગાયનેકોલોજિસ્ટ છે. ખૂબ ખૂબ સ્વાગત છે અમારું આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. કેન્સર વિશે મેડમ આજે આપણે વાત કરીશું. કેન્સર એક એવી બીમારી કે જે શબ્દ સાંભળતા જ દરેક લોકો કેટલા પણ મનથી એ સ્ટ્રોંગ હોય પરંતુ ડરી જાય કે કેન્સર થઈ ગયું છે, હવે એનું શું કરીશું. એટલે પહેલાં તો એ જણાવો કે કેન્સર શું છે અને એના પર આપનું શું કહેવું છે. હલો જી. સો કેન્સર આપણા બધાને હવે ખબર છે, હવે ઘણી અવેરનેસ આવી ગઈ છે કે એ એક રોગ છે, એક બીમારી છે જે ક્યારેક કોઈ સિમ્ટમ્સ કદાચ ના કરે, સિમ્ટોમેટિક નથી હોતું. બધાને કોઈકને કોઈક તકલીફ થશે ને પછી જ ખબર પડશે કે કેન્સર છે, એવું નથી. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ સાયલેન્ટ કિલર. એટલે હવે આજના એરામાં આપણી પાસે બહુ બધી ટેકનિક્સ છે, બહુ બધી ફેસિલિટીઝ છે જેનાથી વી કેન સ્પ્રેડ અવેરનેસ, બધાને જાગૃત કરી શકીએ છીએ અબાઉટ કેન્સર એન્ડ ડિફરન્ટ કેન્સર્સ ઓફ ડિફરન્ટ ઓર્ગન્સ, જેવી રીતે બ્રેસ્ટ કે સ્તનનું કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, લંગ કેન્સર છે, એટસેટ્રા. બધાના અલગ અલગ ટાઈપના સ્ક્રીનિંગ પ્રોટોકોલ્સ પણ હોય છે અને બધાની ટ્રીટમેન્ટ, બધાનું ડાયગ્નોસિસ, સ્ટેજિંગ એ બધું જ અલગ હોય છે. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ દેટ અવેરનેસ હોવી જોઈએ અમંગસ્ટ પબ્લિક એન્ડ ફેમિલીઝ એન્ડ ઇન ઓલ ધ એજ ગ્રુપ્સ. ખરેખર શું કેન્સરના કેસ વધી રહ્યા છે કે પછી ઇલાજ એટલો શક્ય બન્યો છે કે હવે કેન્સર એટલો બધો ગંભીર શબ્દ જે પહેલાંના જમાનામાં જોવા મળતો હતો એવું જોવા નથી મળી રહ્યો. કેન્સર ખરેખર વધી રહ્યું છે. ઇનફ એવિડન્સ, ઇનફ ટ્રાયલ્સ, ઇનફ ડેટા એન્ડ ઇનફ કેસ રિપોર્ટ્સ છે. ગ્લોબકોન 2020 વિચ ઇઝ ધ વર્લ્ડમાં, વિશ્વમાં સૌથી મોટી જે ઇન્સ્ટિટ્યૂટ છે ફોર નોટિંગ ડાઉન એન્ડ રિપોર્ટિંગ ધ ઇન્સિડન્સ ઓફ એવરી કેન્સર, એના પ્રમાણે કેન્સર વધી રહ્યું છે. પ્રોબેબલી બિકોઝ ઓફ લાઇફસ્ટાઇલ ચેન્જીસ, ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે છે. અને જે પહેલાંના જમાનામાં સુવિધાઓ ઓર ફેસિલિટીઝ નથી અવેલેબલ, એ હવે અવેલેબલ છે ટુ ડિટેક્ટ ઇટ અર્લી. સો એ જ ડિફરન્સ છે સે ફ્યુ યર્સ બેક અને હમણાંમાં, કે હવે કેન્સર એટલે ખાલી ગંભીર બીમારીને આનું કશું જ ના થઈ શકે ટ્રીટમેન્ટમાં, એવું નથી. When diagnosed earlier stagesમાં એની ટ્રીટમેન્ટ ઓપ્શન્સ વિથ સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી અવેલેબલ છે એન્ડ મેની ઓફ ધ કેન્સર્સ આર ઓલ્સો ક્યોરેબલ. એનો ક્યોર થઈ શકે છે વેન ડિટેક્ટેડ અર્લી. બટ જી, અત્યારે એવું કહી શકાય કે લાઇફસ્ટાઇલ ઘણી ચેન્જ થઈ ગઈ છે. હવે ખાણીપીણીની વાત કરીએ તો જંક ફૂડ પર યુથ આવી ગયું છે. સ્મોકિંગ, આલ્કોહોલનો ઉપયોગ એ પણ અત્યારના જમાનામાં, અત્યારની જનરેશનમાં વધી ગયું છે. પરંતુ મોટાભાગના કેસો એવા પણ સામે આવે છે કે જેઓ ધૂમ્રપાન ન કરતા હોય, જેમની લાઇફસ્ટાઇલ એટલી બધી એવી ન હોય કે જે બહારનું ઓછું ખાતા હોય, તેમ છતાંય એવા લોકોમાં પણ કેન્સર જોવા મળે છે. તો એ પર આમ તો શું કહેવું છે. સો કેન્સરના કોઝિસ ડિપેન્ડિંગ ઓન ડિફરન્ટ સાઇટ્સ એન્ડ ટાઈપ્સ અલગ અલગ હોઈ શકે છે. પણ સ્મોકિંગ, ટોબેકો
અને આલ્કોહોલ ઇન્ટેક એટલે ધૂમ્રપાનને આ બધું જ ઇન્ક્લુડેડ, એ બધા ડિરેક્ટ કોઝિસ છે ટુ કોઝ કેન્સર. એનું પણ ઇનફ એવિડન્સ હવે છે કે આ ડિરેક્ટલી હેડ એન્ડ નેક કેન્સર્સ, લંગ કેન્સર્સ, ઇસોફેજિયલ અને જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ એટલે આપણું જે અન્નનળીને બધાના કેન્સર્સ છે, આંતરડાના કેન્સર કરી શકે છે. ડિસ્પાઇટ દેટ એટલે એના અલાવા લાઇફસ્ટાઇલ ચેન્જીસ, ઓબેસિટી, પ્રોબેબલી બિકોઝ ઓફ જંક ફૂડ એન્ડ all the food that we are having with pesticides and chemicals all around us, pollution. ઘરે પણ હવે આટલી બધી ડિવાઇસીસ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એઝ વેલ એઝ સે રેફ્રિજરેટર્સ એન્ડ દેર આર ઇન્ડોર એર પોલ્યુટન્ટ્સ એઝ વેલ એઝ આઉટડોર. એટલે આ બધા ડિરેક્ટ કદાચ કોઝિટિવ નથી, પણ ઓવર અ લોંગ ટર્મ ઓલ ધીઝ ફેક્ટર્સ કેન લીડ ટુ કેન્સર ઇન ધ ફ્યુચર. And one more that I would like to stress upon is hereditary or genetic. કે કોઈના પરિવારમાં અગર ઓલરેડી કેન્સર્સના કેસીસ છે, એ લોકોને બહુ જ સાચવવું જોઈએ અને એમના ડૉક્ટરને મળવું જોઈએ પહેલાંથી, બિકોઝ દેર આર હાઈ ચાન્સીસ દેટ કોઈ હેરિડિટરી સિન્ડ્રોમ લાઈક બ્રાકા, કોલોનમાં લિંચ એન્ડ લીફ્રોમાની, એ બધા તમારા પરિવારમાં ના ચાલતા હોય તો તમારે એની માટે હવે ટેસ્ટિંગ ને સ્ક્રીનિંગ અવેલેબલ છે. સો થેન્ક યુ. ડૉક્ટર ઇતિ પરીખ આપણી સાથે હતા. એમની સાથે હજુ બધા અન્ય સવાલો પર પણ ચર્ચા કરીશું, પરંતુ અત્યારે જઈશું ડૉક્ટર વંદના પાસે. ડૉક્ટર વંદના, કેન્સરને લઈને એનું રિપોર્ટ કરાવવું એટલે કે સ્ક્રીનિંગ કરાવવું કેટલું જરૂરી છે નિદાન કરતાં પહેલાં? આપણા બોડીમાં બધા ઓર્ગન્સ, જૈસા કે ડૉક્ટર ઇતિને કહા, બધી ઓર્ગન્સમાં કેન્સર્સ થાય છે. નોટ ઓલ કેન્સર્સ આર સેમ. બધા કેન્સર્સ માટે સ્ક્રીનિંગ પ્રોટોકોલ્સ નથી. જી. As of today, breast cancer, cervical cancer, prostate cancer, there are certain sites of cancers જ્યાં આપણી પાસે tools છે to screen, and there are guidelines જે એજ પ્રમાણે હોય છે કે after a certain age only those guidelines are supposed to be followed. જેમ કે આપણે વાત કરીએ તો prostate cancer છે, તો not all males are supposed to get serum PSA done. તો એક yearly investigation છે, it's just a blood test that you get done in a year. You see the level કે વધ્યું છે તો there is a chance કે પ્રોસ્ટેટ કેન્સર હોઈ શકે. સ્ક્રીનિંગ ડઝ નોટ મીન કે એ પોઝિટિવ આવે એટલે તમને કેન્સર જ છે. સ્ક્રીનિંગ એના માટે છે કે જો તમને કેન્સર હોય તો એ ટેસ્ટ વિલ ડિટેક્ટ યોર કેન્સર અર્લી. સો સ્ક્રીનિંગ ઇઝ બેસિકલી જસ્ટ ટુ કેચ ધ ડિઝીઝ એઝ અર્લી એઝ પોસિબલ. હેલ્ધી લોકોએ પણ સ્ક્રીનિંગ કરાવવી જોઈએ. જે લોકોને રિસ્ક વધારે છે, સપોઝ ફેમિલી હિસ્ટ્રી છે કે કોઈ બીજાને પણ સ્તન કેન્સર થયું છે, તો તમારું રિસ્ક થોડું વધી જાય કમ્પેર ટુ નોર્મલ પોપ્યુલેશન. સો એમાં અમે થોડું અર્લી સ્ટાર્ટ કરીએ સ્ક્રીનિંગ. સો પબ્લિકમાં એ અવેરનેસ હોવી જોઈએ કે કયા કયા કેન્સર્સ માટે સ્ક્રીનિંગ છે અને કઈ એજ પર આપણે સ્ટાર્ટ કરવી જોઈએ. અને સ્ક્રીનિંગ પછીનું શું પ્રોટોકોલ છે કે તમે કરાયું, એમાં કંઈક નીકળ્યું, તો દેટ ડઝ નોટ મીન યુ હેવ કેન્સર. દેટ મીન્સ તમારે હજી આગળ ઇન્વેસ્ટિગેશન કરાવવી પડશે કે એ વસ્તુ કેન્સર હોઈ શકે, તમને જાણ પડે. સ્ક્રીનિંગના ટેસ્ટ બહુ સિમ્પલ હોય છે જનરલી. એક સિમ્પલ એક્સરે, એક સિમ્પલ બ્લડ ટેસ્ટ, મેમોગ્રાફી ફોર બ્રેસ્ટ કેન્સર. સો આ ટેસ્ટ બહુ મોટા કે બહુ વધારે મોંઘા હોય એવું નથી. એટલે સ્ક્રીનિંગની એડવાન્ટેજ એ જ છે કે જેટલું વહેલું આપણે કેન્સરને પકડીશું એટલા આપણા રિઝલ્ટ્સ, ટ્રીટમેન્ટ બધું પોસિબલ અને ઇઝી થઈ જાય. જી. ઘણા દર્દીઓ માનતા હોય છે કે રેડિયેશન થેરેપી એ હાનિકારક હોય છે. આધુનિક રેડિયેશન થેરેપી પણ હવે આવી ગઈ છે, તો એમાં શું ફેરફાર થાય અને આ માન્યતા વિશે તમારું શું કહેવું છે કે હાનિકારક હોય છે રેડિયેશન થેરેપી? સી, ઓવર ધ યર્સ આપણે ઓબ્વિયસલી બધા વાત કરીએ કે રેડિયેશન એટલે ઇટ્સ અ નેગેટિવ વર્ડ, કે તમને જેટલું રેડિયેશન મળે એટલું તમારા માટે સારું નથી. નેચરલ રેડિયેશન છે, યુવી રેડિયેશન છે, બટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે બધી રેડિયેશન સેમ નથી હોતી. રેડિયેશનનું એક્સપોઝર એક નોર્મલ માણસને થાય તો એ હાર્મફુલ છે, બટ જ્યારે એ રેડિયેશન તમારા કેન્સરના સેલ્સને મટાવતી હોય તો એ રેડિયેશન ટ્રીટમેન્ટ છે. ત્યારે ઇટ ઇઝ નોટ હાર્મફુલ. તો એક્સરેઝ જે આપણે યુઝ કરીએ છીએ કે ગામા રેઝ જે યુઝ કરીએ છીએ, જ્યારે તમને એક બીમારી ડાયગ્નોઝ થઈ ગઈ પછી એનું ટ્રીટમેન્ટ માટે તમે રેડિયેશન યુઝ કરો, દેન દેટ રેડિયેશન ઇઝ નોટ હાર્મફુલ. દેટ રેડિયેશન ઇઝ સેવિંગ યોર લાઈફ, તમારું જીવ બચાવે છે. તો એ જે મિથ છે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. જ્યારે તમને રેડિયેશન ટ્રીટમેન્ટ અમે આપતા હોઈએ છીએ તો કોઈ દર્દ નથી થતું, કશું બળતું નથી. એ પહેલાં જ્યારે આપણે રેડિયેશન આપીએ તો ચામડીનું જે રંગ છે એ બદલાઈ જાય, એ થોડું ડાર્ક થઈ જાય. તો એનાથી આ પ્રમાણતા ચાલુ થઈ ગઈ કે કેન્સરથી તો બધું બળી જાય, પણ એવું નથી. જે મશીન અમારી પાસે આજે છે એમાં પણ સાઈડ ઇફેક્ટ્સ બંધ નથી થવાના, એ બ્લેકનિંગ હજી થવાની છે,
બટ આપણે એ મિથ ચેન્જ કરવાની જરૂર છે કે એ બળતું નથી, એ ખાલી સ્કિનનું પિગમેન્ટેશન ચેન્જ થાય છે. જ્યારે તમારી ટ્રીટમેન્ટ પતી જાય, થોડું ટાઈમ નીકળી જાય તો ઇટ સ્ટાર્ટ્સ રિડ્યુસિંગ, તમારું બધું પાછું નોર્મલ થતું જાય. નવા મશીન્સ તમારા સાઇડ ઇફેક્ટ્સ બહુ ઓછા કરી દીધા છે. જેટલી નવી મશીન, જેટલી એડવાન્સ મશીન, એટલા સાઇડ ઇફેક્ટ્સ ઓછા થઈ અને ગયા બધી છે. જ નવી મશીનરી આપણે ત્યાં છે. યસ, ભાઈલાલ હેઝ ધ મોસ્ટ એડવાન્સ લિનિયર એક્સલરેટર ઇન હોલ ઓફ ગુજરાત. જી. એવું કહેવાય કે કેન્સરની સફળ સારવાર થઈ ગયું, એક વખત કેન્સર ડિટેક્ટ થયું, એની પછી એની સારવાર આપણે કરી દીધી, એની પછી કેન્સર ફરી થવાની શક્યતા ખરી? યસ, દેર ઇઝ અ લોટ ઓફ લિટરેચર કે એકવાર પેશન્ટને કેન્સર થયું છે તો એના પછી કેન્સર થવાનું જે રિસ્ક છે જી. એક નોર્મલ ઇન્ડિવિજ્યુઅલના કમ્પેરિઝનમાં વધારે છે. તો ઓલ ધ કેન્સર જ્યારે આપણે સારવાર પતાવી દીધી એના પછી 5 વર્ષ સુધી તમારે ફોલોઅપ કરાવવું પડે. જી. એમાં ઇનિશિયલી ફોલોઅપ મહિને થાય, પછી એનું આપણે ડ્યુરેશન વધારીને 6 મહિના, વર્ષ કરીએ. જ્યારે તમે 5 વર્ષ સુધી કેન્સર ફ્રી થાવ પછી તમારું હોસ્પિટલ તરફથી ગાઈડલાઇન્સ મળે કે હવે તમારે ચેકઅપ માટે આવવાની જરૂર નથી, કેમ કે આ 5 વર્ષનું વિન્ડો એવું કહીએ કે રિકરન્સ થવાના ચાન્સીસ આ 5 વર્ષમાં વધારે હોય. અને વી વોન્ટ ટુ ડિટેક્ટ ધ રિકરન્સ ઓલ્સો અર્લી, કેમ કે જો બીમારી પાછી આવે તો જેટલી વહેલી એ પકડમાં આવશે એટલું ઇઝીયર રહેશે અમારા માટે એ રિકરન્સનું ટ્રીટમેન્ટ કરવાનું અને એનામાં બી ક્યોર અચીવ કરવાનું. જી. થેન્ક યુ ડૉક્ટર વંદના. એમની સાથે આપણે વાત કરી કેન્સરને લગતા સવાલો વિશે. રેડિયેશન જરૂરી છે અને તે હાનિકારક નથી, આ એક મિથ છે અને એ આપણે મિથ, આ ખોટી સમજણમાંથી બહાર નીકળવાની જરૂર છે. ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર મોનિકા જાની પણ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું સ્ત્રીઓને લગતા કેન્સર વિશે. મેડમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. થેન્ક યુ. હાલ અત્યારે જોવા જઈએ સ્ત્રીઓમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, અંડાશયનું કેન્સર, આ બધા કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક તો આ વધવા પાછળનું કારણ શું છે? લાઇફસ્ટાઇલ છે સ્ત્રીઓની બદલાઈ ગઈ છે એ છે, અને કયા એવા સંકેતો છે કે જેના પર સ્ત્રીઓએ અત્યારે ધ્યાન આપવાની જરૂર છે? એકચ્યુઅલી વિમેન એટલે સ્ત્રીઓમાં મેઇનલી તો તમે કહ્યું એમ સર્વાઇકલ કેન્સર, જી. અંડાશય એટલે કે ઓવરીનું કેન્સર, બ્રેસ્ટનું કેન્સર અને યુટ્રસનું કેન્સર, આ 4 કેન્સર્સ છે, બરાબર. પણ સારી વાત એ છે કે આમાંના બધા જ કેન્સર જો બહુ જ શરૂઆતમાં પકડાઈ જાય તો દે આર કમ્પ્લીટલી ક્યોરેબલ, અને એના પછી જે વુમન છે એ કમ્પ્લીટલી નોર્મલ લાઈફ પણ જીવી શકે. પણ શરત એ છે કે એ વહેલામાં વહેલી તકે પકડાવા જોઈએ. બીજો ફાયદો શું છે કે આમાંના બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર એને વહેલા ઘણીવાર ખાલી સેલના લેવલ પર હોય ત્યારે પકડવાની માટે પણ ટેસ્ટ અવેલેબલ છે. જો લોકો થોડા અવેર થાય, થોડા ધ્યાન રાખીને રેગ્યુલર અમે કહીએ પ્રમાણે ચેકઅપ કરાવતા રહે તો એ કેન્સર બહુ જ શરૂઆતના એમાં સ્ટેજમાં પકડાય અને ત્યારે તો સંપૂર્ણ ક્યોર છે. એટલે કેન્સર એવું નથી, ધીસ કેન બી કમ્પ્લીટલી ક્યોર્ડ. બીજું કે તમે પૂછ્યું કે કયા સિમ્ટમ્સથી ધ્યાન રાખવું જોઈએ. હવે ઘણા બધા લેડીઝને ડિસ્ચાર્જ થતો હોય છે જે યુઝ્યુઅલી ફાઉલ સ્મેલિંગ હોય, ક્યારેક એમાં લોહી જતું હોય. ઘણા લેડીઝ એવું જોવે કે સંબંધ રાખે ઇન્ટરકોર્સ પછી બ્લીડિંગ આવતું હોય, પીરિયડની દરમિયાન પણ બ્લીડિંગ આવે કે કંઈ પેઇન રહેતું હોય. તો ઘણા બધા લેડીઝ હજુ પણ એ તો થાય, એ તો હોય, સંકોચના કારણે અહીંયા મેલ ડૉક્ટર છે તો નથી જવું એમ કરીને નથી આવતા. આવાના કોઈ પણ સિમ્ટમ હોય ત્યારે તમે તરત જ ડૉક્ટર પાસે જાઓ. જરૂરી નથી કે એ કેન્સર નીકળે, પણ તમે જાઓ અને જો કેન્સર ડિટેક્ટ થાય તો તમને વહેલામાં વહેલી તકે બેસ્ટ સારવાર મળે અને તમે સંપૂર્ણ સાજા થઈ શકો. મારી પ્રેક્ટિસમાં મેં જોયું છે કે બ્રેસ્ટ કેન્સરમાં ઘણીવાર અમે જોઈએ ત્યારે ઘણું વધી ગયું હોય છે અને એ બહુ સેડ વસ્તુ છે. કારણ કે બ્રેસ્ટના લમ્પ તો તમે નહાતા હો કે તમે કપડાં પહેરતા હો તો ક્યારેક તમને ખ્યાલ આવે. ક્યારેક તમે જુઓ કે ભાઈ તમારી નિપલ્સ અલગ દેખાય છે પહેલાં હતી એના કરતાં, અથવા તો નિપલમાંથી કંઈ બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ આવે છે. હવે ઘણા બધા લોકો આને છે ને ઇગ્નોર કરે છે કે અણદેખું કરે, આજે જઈશ, કાલે જઈશ, હમણાં ટાઈમ નથી, અને એમ કરતાં એ ઘણું મોટું થઈ જાય છે અને પછી જ્યારે આવે ત્યારે એની ઈલાજ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જરાક પણ તમને એમ લાગે કે આ બ્રેસ્ટ ભાઈ નોર્મલ પહેલાં હતી એવી નથી અને તમે તરત જ આવો તો એની તરત જ તપાસ, સારવાર બધું જ શક્ય છે. બીજું એ કે બ્રેસ્ટ કેન્સર માટે તો એવું કહેવાય છે કે તે સૌથી સારો
વે કયો છે બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોસ કરવાનો, તો બ્રેસ્ટની જાતે એક્ઝામિનેશન કરી Yes. એટલે બધાને અમે બધા જ લેડીઝને હું તો 20 વર્ષ ઓનવર્ડ્સ બધાને કહું છું કે તમે એકવાર કે 2 વાર ડૉક્ટર પાસે જાઓ, પ્રોપરલી બ્રેસ્ટ એક્ઝામિનેશન કેવી રીતે કરવાની છે શીખી લો, 4-5 વાર પોતે જુઓ કે આ નોર્મલ બ્રેસ્ટ કેવી ફીલ થાય છે. એટલે જ્યારે તમને કંઈ પણ અજુગતું લાગે તો તરત જ ડૉક્ટર પાસે જાઓ. જેટલા વહેલા જશો એટલું વહેલું એનું નિદાન અને કમ્પ્લીટ ક્યોર પોસિબલ છે. જી. અને બીજું કે બધી સેક્સ્યુઅલી એક્ટિવ વુમનને અમે સલાહ આપીએ છીએ કે ભાઈ તમે વર્ષમાં એકવાર પેપ્સમિયર કરાવો. એની પણ ગાઈડલાઇન્સ છે કે 3 પેપ્સમિયર નેગેટિવ આવે વર્ષે તો પછી વર્ષે ન કરાવો અને 3 વર્ષે કરાવો તો પણ ચાલે, અને વચ્ચે તમને કંઈ તકલીફ થાય તો તરત આવો. પણ પેપ્સમિયર કરાવવા માટે પણ ઘણા બધાને કંટાળો આવે છે. ભાઈ મારું એવું કહેવું છે કે જો તમે ડાયાબિટીસનો ટેસ્ટ વર્ષે કરાવી શકો, તમે ECG કરાવો, તમારે ચશ્મા દેખાડો, તો આ પણ એટલું જ અગત્યનું છે કે આવવું જરૂરી છે. અને આ કરવાથી ધીઝ આર 2 વેરી ગુડ કેન્સર્સ. તમે આમ ડૉક્ટર વંદના અને ડૉક્ટર ઇતિને પૂછશો તો દે વિલ ઓલ્સો સે કે આમાં રિઝલ્ટ બેસ્ટ મળી શકે છે. વહેલી નિદાન કરો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. જી. એક એવું પણ મનાય છે કે જન્મ નિયંત્રણ ગોળીઓ, અબોર્શન પિલ્સ, એના કારણે આગળ જતાં શું એ કેન્સર તરફ દોરે છે? હવે એકચ્યુઅલી એમાં એવું છે કે જી. સ્ટડીઝ એવું બતાડે છે Okay. કે તમે બહુ જ લાંબો સમય એટલે 20-30 વર્ષ જો ખાઓ ગોળીઓ તો એવું માનવામાં આવે છે કે અમુક જાતના કેન્સર વધી શકે, બરાબર, જેમ કે સર્વાઇકલ અને બ્રેસ્ટ એ બે. પણ સાથે સાથે એવા પણ સ્ટડી છે કે એ લાંબા ગાળાનું સેવન યુટ્રસના કેન્સર અને ઓવરીના કેન્સરમાં પ્રોટેક્ટિવ બી છે. અને બીજું એ છે કે એ જ્યારે તમે લાંબો સમય ગોળીઓ લીધી હોય અને પછી બંધ કરો તો પાછું રિસ્ક ઓછું બી થઈ જાય છે વિધિન નેક્સ્ટ 10 years. એટલે જ્યારે પણ કોઈને ગોળી પ્રિસ્ક્રાઇબ કરવાની હોય તો એક તો પેશન્ટને જાતે ગમે તે ખાવી ના જોઈએ. બેટર છે કે ડૉક્ટર તમને તપાસે, તમારા રિસ્ક ફેક્ટર્સ અસેસ કરે, પછી બરાબર એપ્રોપ્રિએટ ડોઝમાં અને એપ્રોપ્રિએટ સમય માટે આપે તો કશું નુકસાન નહીં થાય. જી. HPV વિશે વાત કરીએ મેડમ. HPV શું છે એ પહેલાં તો દર્શકોને જણાવો, અને આ રસી જે છોકરીઓ માટે તો ઇમ્પોર્ટન્ટ હોય છે પરંતુ હવે છોકરાઓને પણ આપવામાં આવે છે, તો એ વિશે પણ. અ વેરી ગુડ ક્વેશ્ચન, કારણ કે આ અવેરનેસની બહુ જરૂર છે. હવે છોકરીઓ માટેની તો અવેરનેસ વધી છે, પણ છોકરાઓ માટેની બી અવેરનેસની જરૂરત છે. તો તમારો પહેલો ક્વેશ્ચન કે HPV શું છે? Yes. HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ. આ એક જાતનું વાયરસ છે, યુઝ્યુઅલી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ થતું હોય છે. અને આ વાયરસથી એવું કહેવાય છે કે ઇઝ અ મેજર કોઝ ઓફ સર્વાઇકલ કેન્સર. એટલે સર્વાઇકલ કેન્સર થવાનું વન ઓફ ધ મુખ્ય કારણ આને ગણવામાં આવે છે, બરાબર. હવે આ જ્યારે ખબર પડી ત્યાર પછી ફોર્ચ્યુનેટલી એની વિરુદ્ધ રસી પણ હવે આવવા માંડી છે. અને જેટલી વહેલી તમે એ રસી આપો બિફોર સેક્સ્યુઅલ એક્ટિવિટી સ્ટાર્ટ્સ, એટલે યૌન સંબંધ શરૂ થાય પહેલાં, તો તમને HPVની અગેન્સ્ટ પ્રોટેક્ટ કરે. અને HPVની અગેન્સ્ટ તમને બચાવે એટલે તમને સર્વિક્સના કેન્સર થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. એ બીજા બધા રોગોમાં પણ કામ લાગે છે, જેમ કે વોટ્સ એટલે એને સાદી ભાષામાં કહીએ તો મસા, એ બધામાં પણ કામ આવે છે. એવું જોવામાં આવ્યું છે કે આપણે મેનને કેમ આપવાનું, તો હવે એવું ખબર પડી છે કે તમે ધારો કે બોયઝને આપો એ ઇન્જેક્શન, તો આગળ જતાં એ એનલ કેન્સર, પિનાઇલ કેન્સર અને મોઢાના કેન્સરથી પણ પ્રોટેક્શન આપી શકતું હોય છે. અને બીજું એ કે જેમ મેં કહ્યું એમ કે આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વધારે છે, તો જો બોયઝ સેક્સ્યુઅલી મેન છે એ વુમનને ટ્રાન્સમિટ કરી શકે, પણ હવે એમને બી રસી આપી દીધી હોય તો એમને થાય ના તો એ એમની વાઈફને ટ્રાન્સમિટ ના કરી શકે. અને એટલા માટે હવે જ્યારે આ બોયઝ માટેની અવેરનેસ આવી છે તો આપણે ખાલી છોકરીઓને નહીં પણ છોકરાઓને પણ 9 થી 15ની વર્ષમાં આપો તો 2 જ ઇન્જેક્શન આપવા પડે. અને મારું તો એવું માનવું છે કે હવે જો આ બધાને પીડિયાટ્રિક વેક્સિનેશન જોડે જ ક્લબ કરી દે તો સૌથી સારું આપણને રિઝલ્ટ મળશે. ઇઝી રહે. કેન્સરની સારવાર લેતા જે વુમન્સ હોય, જે યુવતીઓ હોય, તેઓમાં આગળ જતાં પ્રેગ્નન્ટ થવામાં કોઈ પ્રોબ્લેમ થાય કે કેમ, એ વિશે? કેન્સર આપણે જાણીએ છીએ કે એ બહુ સામાન્ય બીમારીમાં તો ના ગણાય, બરાબર, એ વન ઓફ ધ સિરિયસ બીમારી છે. અને હવે એવું જોવામાં આવે છે કે નાની ઉંમરે પણ કેન્સર ઘણા બધા થતા હોય છે. એટલે દરેક કેન્સરમાં એવું નથી કે તમે
ફર્ટિલિટી પ્રિઝર્વેશન એટલે કે બાળકો કરવાની ક્ષમતા પ્રિઝર્વ કરી શકો. પરંતુ થોડા કેન્સર એવા છે જેમ કે સ્ટેજ 1 A B C હોય જે ઓવરીના કે એવા કેન્સર, તો એમાં તમે એવું કરી શકો કે નાની ઉંમરની સ્ત્રી હોય તો ખાલી કેન્સર કાઢો, આખું ગર્ભાશયને બધું ના કાઢો, એને પછી સમજાવો કે ભાઈ તું વહેલામાં વહેલું તારું ફર્ટિલિટી પ્રિઝર્વ કરી છે, તો એ કામ તારે જો બાળકો જોઈતા હોય તો હેવ ચિલ્ડ્રન, કે જેથી આગળ જો કંઈ થાય તો પછી આપણી પાસે બીજી ટ્રીટમેન્ટ કરવાનો અવકાશ રહે. થોડા એવા કેન્સર છે કે જે સેક્સ કોર્ડ સ્ટેલ, હવે સેક્સ કોર્ડનું મને ગુજરાતી તો નહીં ખબર પડે, પણ કે જે એવા કેન્સર છે કે જેની અંદર તમે આમાં ખાલી કેન્સરસ ભાગ કાઢો અને યુટ્રસ રહેવા દો તો પોસિબલ છે. બ્રેસ્ટ કેન્સરની બી જ્યારે તમે ટ્રીટમેન્ટ કરો તો એક તો બીજું એ બી પોસિબલ છે કે આ કેન્સરની ટ્રીટમેન્ટ કરતાં પહેલાં લોકો પોતાના એગ્સ પ્રિઝર્વ કરાવી શકે, કે જેથી કેન્સરની દવાઓની જે આડઅસર તમારા જે અંડાશયના અંદર રહેલા એગ્સ પર થાય એવાવાળા પછી તમારે એગ્સ વાપરવાની જરૂર ના પડે. એટલે થોડા ઘણા અંશે ફર્ટિલિટી સ્પેરિંગ સર્જરીઝ કે પ્રોસિજર્સ પોસિબલ છે, પણ એડવાન્સ કેન્સર હોય તો જીવ બચાવવો વધારે જરૂરી છે, એ ના પણ કરી શકીએ. જી, ડૉક્ટર મોનિકા જાની, જેમની સાથે આપણે વાત કરી, તમારા જવાબો એ દર્શકોના ભયને દૂર કરવામાં અને થોડી ઘણી જે કેન્સરની સ્પષ્ટતા છે તે ચોક્કસથી મળી હશે. આપણે ફરી ડૉક્ટર વંદના પાસે જઈશું. ડૉક્ટર વંદના, આપણે કેન્સરના સારવાર વિશે તો વાત કરી, રેડિયેશન વિશે પણ આપણે વાત કરી કે રેડિયેશન થેરેપી, અને એના લઈને એવું પણ માનવામાં આવે છે કે દર્દીને જ્યારે રેડિયેશન થેરેપી આપવામાં આવે, ભલે અત્યારે આપણે અદ્યતન સુવિધાની વાત કરતા હોય, અદ્યતન ટેકનોલોજીની વાત કરતા હોય, પણ લોકોનું એવું માનવું છે કે એનાથી વ્યક્તિ નબળો પડી જાય છે. તો એ મિથ વિશે આપનું શું કહેવું છે? જ્યારે આપણે કેન્સર ડાયગ્નોઝ કર્યું તો કેન્સર ઇટસેલ્ફ કોઝિસ વીકનેસ, કેમ કે તમારા શરીરમાં એવી ગાંઠો છે જે તમારા નોર્મલ ઓર્ગન્સ પર પ્રેશર નાખી રહી છે, જેના લીધે તમને કેન્સરમાં ભૂખ લાગવાની ઓછી થઈ જાય, પેશન્ટને સ્વાદ નહીં આવે. તો ઓલ ધીસ ફેક્ટર્સ દે લીડ ટુ વીકનેસ. તો તમે જે નબળાઈ મહેસૂસ કરો છો એ બીમારીના લીધે બી છે. પછી રેડિયેશન અમે આપતા હોઈએ કે કીમોથેરેપી આપણે આપતા હોઈએ, તો આ બધી દવાઓ, બધી સારવારની આડઅસર એ જ છે કે તમને ભૂખ લાગવાની ઓછી થઈ જાય, તમને સ્વાદ નહીં આવે, તમને ઈચ્છા જ નહીં થાય કે તમે કંઈક જમો. પ્લસ આટલી બધી સાઇડ ઇફેક્ટ્સ, નોઝિયા, વોમિટિંગ, ઓલ દેટ એડ્સ અપ કે પેશન્ટ ખાવાનું ઓછું કરી દે, પ્લસ ટ્રીટમેન્ટના સાઇડ ઇફેક્ટ્સ, બધું મળીને વીકનેસ ઇઝ વેરી કોમન. બધા કેન્સર પેશન્ટ્સ જે ટ્રીટમેન્ટ લેતા હોય છે એ બધા વીકનેસ મહેસૂસ કરે, તો એ વીકનેસ રેડિયેશનના જ લીધે છે એવું નથી, એ બીમારીના લીધે છે. જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એના લીધે તમે ખાવાનું ઓછું કરી દો છો, એના લીધે વીકનેસ આવે છે. પ્લસ જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એનું બી આડઅસર એમાં એડ કરતી હોય છે. તો એ વીકનેસના બહુ બધા રીઝન્સ છે, ખાલી રેડિયેશન કે ખાલી કીમોના લીધે વીકનેસ હોય એવું નથી. જી, કેન્સરની સારવારમાં હવે નવી પદ્ધતિઓ એડ થઈ રહી છે, કીમોથેરેપી અને ઇમ્યુનોથેરેપી, એના વિશે કંઈક કહો. I think that question should go to Dr. Iti, because she is the specialist. Chemotherapy આપણા ટ્રીટમેન્ટમાં હેઝ બીન સિન્સ ડેકેડ્સ, વર્ષોથી કીમોથેરેપી આપવામાં જ આવે છે. ઇમ્યુનોથેરેપી એક રિસેન્ટલી છે, બહુ રિસેન્ટ નથી, એ બી બહુ વર્ષોથી છે, પણ એમાં તમે એક પર્ટિક્યુલર સેલ, એક પર્ટિક્યુલર રિસેપ્ટરને ટાર્ગેટ કરતા હો છો. તો ઇમ્યુનોથેરેપી એવી વસ્તુ આવી ગઈ છે કે એમાં તમારી આડઅસર બહુ ઘટી ગઈ છે, કેમ કે તમે આખા શરીરને ટાર્ગેટ નથી કરી રહ્યા, તમે એક પર્ટિક્યુલર સેલ, પર્ટિક્યુલર રિસેપ્ટરને કરો છો, તો ખાલી એ જે બીમારી છે એના ઉપર એ ડ્રગ જઈને અસર કરે છે. તો એને સૌથી વધારે આપણે પ્રિસાઇઝ થઈ ગયા છે, આડઅસર બહુ ઓછી થઈ ગઈ છે. એટલે ઇમ્યુનોથેરેપી ઇઝ યોર સેવિયર નાઉ, યુ કેન સે. ઇટ ઇઝ સ્ટીલ ઇન પ્રિમિટિવ ફેઝિસ, બહુ બધા નવા ડ્રગ્સ આવે છે, બહુ બધું નવું લિટરેચર આવે છે, બટ વિથ ટાઈમ ઓલ ઓફ અસ હોપ કે આપણે એટલું બધું એડવાન્સ થઈ જાય ઇવન ઇન ઇમ્યુનોથેરેપી કે મે બી કીમોથેરેપી આપણે ઓબ્સોલ્યુટ એક દિવસ કરી શકીએ, એવું અમારા બધાનું હોપ છે. જી, થેન્ક યુ સો મચ ડૉક્ટર વંદના. ડૉક્ટર ઇતિ પરીખ સાથે આપણે વધુ વાત કરીશું. મેડમ, શું બાયોપ્સી ખતરનાક છે? અગેન કમ્પ્લીટલી અ મિથ. ઓકે, આઈ થિંક વર્ષોથી એવું જ માનવા આવ્યું છે કે બાયોપ્સી કરીશું અને ઓલરેડી આપણને કેન્સર છે તો એ સ્પ્રેડ થશે, જે સીડિંગ થિયરી છે. પણ હવે ઇનફ પેપર્સ છે, ઇનફ એવિડન્સ છે કે બાયોપ્સી ઇઝ 100% રિક્વાયર્ડ બિફોર સ્ટાર્ટિંગ એની ટ્રીટમેન્ટ. કેમ? કારણ કે કેન્સરનું આપણે એક સ્ટેજિંગ કરી શકીએ છીએ થ્રુ ઇમેજિંગ, કે પેટ સીટી છે કે સીટી સ્કેન છે, પણ કયા ટાઈપનું કેન્સર છે
એ બહુ મહત્ત્વનું છે. અને બાયોપ્સી કરવાથી જ આપણને એનું હિસ્ટોલોજિકલ ક્લાસિફિકેશન ખબર પડતી હોય છે કે કેવા ટાઈપનું છે, કેમ એ જરૂરી છે. કારણ કે અમે જે ટ્રીટમેન્ટ પ્લાન કરીશું પેશન્ટ જી. માટે એ બધા ડ્રગ્સ, ટ્રીટમેન્ટ, ડોઝીસ બધું જ, ઇવન રેડિયેશન ટ્રીટમેન્ટ, ઇવન સર્જરી, એવરીથિંગ ડિફર્સ અકોર્ડિંગ ટુ ધ હિસ્ટોલોજિકલ ક્લાસિફિકેશન. સો અગર આપણને કેન્સરનું લીઝન કશે પણ બોડીમાં કોઈ પણ ઓર્ગનમાં દેખાય છે તો એની બાયોપ્સી કરવાનું તો મહત્ત્વ છે. બટ એ કશે પણ કરી લીધી કે કોઈએ પણ કરી દીધી એવું ના થવું જોઈએ. યુ શુડ કન્સલ્ટ યોર ઓન્કોલોજિસ્ટ વન્સ, ઓર યોર ડિપેન્ડિંગ ઓન ધ વેર ઇઝ ધ સાઇટ, એટલે ક્યાંનું છે. જેવી રીતે ગાયનેકોલોજીકલ કેન્સર છે કે બ્રેસ્ટ કેન્સર છે કે ઓવરીનું કેન્સર છે, તો એમના ડૉક્ટરને મળવું જોઈએ અને એ પ્રમાણે બાયોપ્સી પ્લાન કરવી જોઈએ. જી. કેન્સર અને સુગરનું શું કનેક્શન છે? અગેન બ્લેન્કેટ ક્વેશ્ચન્સ, બટ અગેન ઇટ્સ અ મિથ. યુ વોન્ટ બિલીવ, પણ જેટલા પેશન્ટ્સ કીમોથેરાપી લે છે, જેમને ઓલરેડી ડાયગ્નોઝ થઈ ગયું છે, એ બધા જનો આ પ્રશ્ન હોય છે કે અમે શુગર તો અમે છોડી દીધી છે, કે અમે બંધ કરી દઈએ, કે અમે લઈ શકીએ, અમે આઈસ્ક્રીમ ખાઈ શકીએ કે નહીં. બટ તમે કીમોથેરાપી પર છો કે રેડિયેશન થેરાપી પર છો, એમાં શુગર નહીં ખવાય એ કોઈ ડૉક્ટરે કીધું નથી. હા, એવો કન્સેપ્ટ છે કે કેન્સર સેલ્સ જે પણ ગ્લુકોઝ હોય છે આપણા બોડીમાં એ રેપિડલી યુટિલાઇઝ કરી દે છે. દેર ઇઝ અ પ્રોસેસ વિચ ઇઝ નોન એઝ અ વોરબર્ગ ઇફેક્ટ, જેમાં કેન્સર સેલ્સનું મેટાબોલિઝમ વિધાઉટ ઓક્સિજન પણ એ કરી શકે છે. બટ દેટ ઇઝ ગોઈંગ ટુ ટેક પ્લેસ ઇવન ઇફ તમે શુગર ખાશો કે નહીં ખાઓ. ઇટ ઇઝ એની ગ્લુકોઝ ઇન ધ બોડી, અને એનાથી તમે શુગર નહીં ખાઓ અને કેન્સર આગળ નહીં વધે એવું નથી. સો આઈ ઓલવેઝ એડવાઇઝ માય પેશન્ટ્સ કે આવું શુગર બંધ કરી દીધું એવું કરવાની કોઈ જરૂર નથી. જે ટ્રીટમેન્ટ છે એ જ કેન્સરનું ઇલાજ કરી દેશે. જી. ડૉક્ટર રીતિ, ડૉક્ટર વંદના અને ડૉક્ટર મોનિકા આપણી સાથે હતા. કેન્સર વિશે આપણે વાત કરી, અને એવું કહેવાય કે જ્યારે આપણે કેન્સર વિશે વાત કરીએ ત્યારે આપણે એનો પાવર છીનવી લઈએ છીએ. કેન્સર વિશે જેટલી પણ ગેરસમજ છે લોકોમાં, જેટલા પણ મિથ છે, તેને દૂર કરવાનો મારો એક પ્રયાસ હતો. એટલે જ અમે ભાયલાલ અમીન કેન્સર સેન્ટર ખાતે પહોંચ્યા હતા કે આપને જે પેનલ છે, જે ખાસ ડૉક્ટરોની પેનલ છે કે જે અહીંયા કેન્સરના દર્દીઓને સારવાર આપે છે, તેમની જે સમજ છે, તેમનું જે જ્ઞાન છે તે આપ સુધી પહોંચાડી શકીએ. ઘણા બધા મિથ કેન્સરને લઈને લોકોમાં જોવા મળતા હોય છે. કેન્સર ગંભીર બીમારી છે, એમાં કોઈ ડાઉટ નથી, પરંતુ હવે આપણે એને માત આપવામાં સફળ થઈ રહ્યા છે. ધીમે ધીમે ટેકનોલોજીના માધ્યમથી આપણે આગળ વધી રહ્યા છે, અને તેનું ઉત્તમ ઉદાહરણ છે ગુજરાતમાં સૌથી અદ્યતન સુવિધાઓથી સજ્જ આપણા જ વડોદરામાં આવેલું ભાયલાલ અમીન કેન્સર સેન્ટર, કે જ્યાં અદ્યતન સુવિધા છે, અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે આ કેન્સર સેન્ટર, અને ત્યાં કેન્સરના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કેન્સર વિશે તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડી છે, અને હજુ પણ કોઈ પણ તમારા જો સવાલ હોય, તમે ડૉક્ટરો સાથે વાતચીત કરવા માંગતા હોય, અમારી સાથે જે ડૉક્ટર ઉપસ્થિત હતા તેમને કોઈ સવાલ પૂછવા માંગતા હોય, કોઈ પણ તમને મિથ હોય કે પછી કોઈ પણ ગેરસમજ હોય, કોઈ પણ જાણકારી મેળવવી હોય, તો તમે આગામી 24 કલાક સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર તેમની સાથે વાત કરી શકો છો. તમારી જે પણ મૂંઝવણ છે તેને દૂર કરી શકો છો, કારણ કે જેમ મેં પહેલાં જણાવ્યું, કેન્સર વિશે આપણે જેટલી વાત કરીશું એટલો આપણે કેન્સરનો પાવર છીનવી લઈશું અને વધારે માહિતગાર બનીશું, અને માહિતગાર બનવાની આપણે સૌએ જરૂર છે. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.